કપાસમાં રોગચાળાનું પ્રમાણ વધતા અને ઉતારો ઓછો થઈ જવાથી આ વર્ષે ખરીફ સિઝનમાં અનેક ખેડૂતો મગફળીના પાક તરફ વળ્યા છે, જેને લઈ ચાલુ ખરીફ સિઝનમાં મગફળીના વાવેતરનો વિસ્તાર વધ્યો છે। લગભગ 3 વર્ષ બાદ મગફળીનું વાવેતર 19 લાખ હેક્ટર પર પહોંચ્યું છે। છેલ્લે 2021માં 19.26 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું હતું। વાવેતરનો વિસ્તાર વધતા આ વર્ષે મગફળીનું ઉત્પાદન ગત વર્ષ કરતાં વધવાની શક્યતા છે। ગુજરાત કૃષિ વિભાગના આંકડા મુજબ 5 ઓગસ્ટ સુધીમાં રાજ્યનું કુલ ખરીફ વાવેતર 73.72 લાખ હેક્ટર પર પહોંચ્યું છે। ગત વર્ષે આ સમયના 78.23 લાખ હેક્ટર કરતાં 6% ઓછું છે। કપાસનું વાવેતર ગત વર્ષે 26.76 લાખ હેક્ટર હતું, જે આ વર્ષે 13% ઘટીને 23.35 લાખ હેક્ટર પર પહોંચ્યું છે। મગફળીમાં વાવેતર 16.25 લાખ હેક્ટર સામે 17% વધીને 19 લાખ હેક્ટર થયું। અન્ય પાકમાં સોયાબીનનું વાવેતર 2.65 લાખ હેક્ટર સામે વધીને 2.96 લાખ હેક્ટર થયું છે। તુવેરનું વાવેતર વિસ્તાર 1.88 લાખ હેક્ટરથી વધીને 2.05 લાખ હેક્ટર થયું। મકાઈનું વાવેતર 2.81 લાખ હેક્ટરની સામે નજીવું વધીને 2.38 લાખ હેક્ટર પહોંચ્યું છે। બીજી તરફ ડાંગરનું 8.19 લાખ હેક્ટરથી 7.64 લાખ હેક્ટર, બાજરીનું 1.86 લાખ હેક્ટરથી ઘટીને 1.49 લાખ હેક્ટર થયું છે।